કોને ખાવું છે? હાલો આપું ખાવાનું. હાલો ખાવું ને મારી હાલો ઉભા. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 8:30 અને હરી જતા રહ્યા છે સાઈડ પર અને ગટુ જાગીને રમે છે. અને બીજું શું કહેવાની, અત્યારે ગરમી છે ને ખતરનાક છે. અત્યારમાં 41 ડિગ્રી તાપમાન છે. હું ટિફિન બનાવતી હતી ને તો રોટી તો બની ગઈ, પણ સબ્જી બનાવતી હતી ને તો અડધી બનાવીને ગેસ બંધ કરી અને હું છે ને બેસી ગઈ. પહેલાં ત્યાં બેઠી, પંખો ચાલુ કર્યો, પછી તો બી નો મેળાવ્યો ને તો અંદર આવીને એસી ચાલુ કરીને બેસી ગઈ. કેમ કે મને છે ને સફોકેશન થાય ને તો મને અંધારા આવવા માંડે, કંઈ દેખાય નહીં, ગમે ને હું પડી જાઉં. બહુ ગરમી થાય ને તો મારું કામ એવું છે. એટલે પછી પાછું બનાવ્યું મેં સબ્જી ગેસ ચાલુ કરીને, અડધું મૂકીને આવ્યું. કેમ કે સફોકેશન જ એટલું બધું થવા માંડ્યું ને કે એમ હમણાં પડી જઈશ, કંઈ આમ દેખાય નહીં, અંધારું લાગે. તો અત્યારે બી મમ્મી મને કહેતું અંદર એસી ચાલુ કરીને બેસ, કેમ કે મને પહેલેથી જ એવી પ્રોબ્લેમ છે કે બહુ ગરમી થાય ને એટલે મને અંધારા આવવામાં, એટલે છે ને હું જટ દેખાણ છે ને તડકાની ગરમીની કે જાતી જ નથી બહાર, ઘરે ને ઘરે રહું. તો જો મસ્ત ચિલ્ડ કરી નાખ્યું છે રૂમ અને આપણે અંદર છીએ અને ગટુ રમે છે બહાર. તો કંઈ નહીં, ચાલો આપણે થોડીક વાર આરામ કરીએ, સૂઈએ અને વિડીયો અપલોડ કરી દઈએ, પછી આપણે નિરાતના કામ કરીએ. હાલા છે કોનું છે? તારું હાલા છે? મમ્માને ટોપી તો કરજો. ક્યાં જાવું છે તારે? કાન નથી તૂટી ગયો ભાઈ, એમ કે કાન તૂટી ગયો. હા કાન. હા બોલ ને દીકા. વાગ્યા છે 10:30 અને મમ્મી કામ કરે છે અને હું નાસ્તો કરું છું. મમ્મી મને પરોઠું બનાવી દીધું, ચા ને પરોઠું ખાઈ લો અને ગટુબેન સામે બેઠા રમે છે. તમે તો નાસ્તો કરી લો, પછી મારા રૂમમાં કચરા પોતા કરવાનું પછી કરી નાખો, પછી આપણે નાઈ આવી. મસ્ત ગરમી છે બાપ, જેટલી વાર નાવ ને એટલી વાર BSM એમ નો દેવાય, હળી કાઢીને દેજે, નકર તો હમણાં વગાડ. ક્યારની લોલીપોપ ખાવું, કોના લોલીપોપ છે? ઓ માય ગોડ, ગટુ આમ જો. તો ગટુ એ પાછા નાના મોકલા છે લોલીપોપ લેવા. એ લાવ્યા જેલી વાળા, પણ એ ઘડીકમાં ફિનિશ થઈ જાય અને જાજો ચાલે એવો જોઈતો હતો. પાછું જો રીસાઈ ને સૂઈ ગયું છે. જો તમને બતાવો, બહુ ગોળું થઈ ગયું છે. જો બેન શું કરો છો? લોલીપોપ હમણાં લાવે હો, નાના લાવે. કેટલા ખાવા છે? 2 ખાવા છે. ત્યારે ખાવું છે? પૂછ. લોલીપોપ ખાવું છે કે? લોલીપોપ હાડું તો ગાંડા કર્યા બેને. જેલી વાળા કેટલા 10 લાવ્યા પપ્પા, પાછા બીજા લઈ આવ્યા કેટલા બધા. રોવે લોલીપોપ ખાવું, લોલીપોપ. જો કબૂતર ને દે જો, એને નથી ખાવો, તું ખા. ચાલો આપણે તડકો થઈ ગયો છે, કબૂતર ને આપણે છાંયો કરી દીધું હે ને. લે બેન આ બાજુ હોય, આપણે કબૂતર ને જો એને શટાપ કે છે. સી કર્યો જોયું? કબૂતર ને ડારા કરે છે બેન. શું કરે છે બેની? આપણે છાંયો કરી દીધો છે. કઈ કે મસ્તી. ક્યાં ધૂળ છે? પગમાં ધૂળ છે. અરે મારી કાન, પગ તો હમણાં નવરા આવીને લાવીને તને ક્યાં ધૂળ છે? જોવા દે, કાંઈ નથી. ખોટાળા, ખોટું કેમ બોલશો? પાપા શું કહેતા હતા? ઉઈ જા એમ કહેતા હતા. હાલો હવે આલુ કરું. તો વાગ્યો છે 1 ને ગટુ સૂઈ ગયું છે. તો મારે જમવાનું બાકી હતું. મમ્મી પપ્પાએ જમી લીધું. તો બાજરાનો રોટલો અને ભીંડાનું શાક બનાવ્યું હતું. તો મારા માટે બનાવવા છે ફ્રાઈ રાઈસ. તો આપણે બધું રેડી છે, મસાલા અને તેલ બી મૂકી દીધું છે. તો ચલો આપણે ફ્રાઈ રાઈસ વઘારી લઈએ અને પછી ખાય. અને વાગ્યા છે 1:45 અને ગટુ એકવાર જાગી ગયું. તેને સુવરાવીને પાછું હું એના હાથું ભૂંગળાને વેફર તળવા ગઈ હતી, કેમ કે એને ખાવા જોઈએ, ખાલી થઈ ગયા હતા. બહારના હું લાવી ખવડાવી કરતાં તો હું ખવડાવી સારું કહેવાય. અંદર રૂમ ઠંડુ છે તો જમવાનું યાદ એવી છે. જો મારા
રાઈસ, છાશ, સલાડ ને ભૂંગળા. તો ચલો ખાઈ લે પછી શું છે. વાગ્યા છે 2:45 ને મારું ગટું જાગી ગયું છે. જો જાગીને એ બારે ફરી આવ્યું ને પાછું અંદર આવ્યું. શું ખાજો? એપલ ખાય છે. એપલ ખાય છે. કોપી કરી દઉં? કાંઈ પાછી કોપી કરી દઉં? હું કહીશો બીથી શું હું બે જાઉં અહીંયા. હું બે જાઉં. ભાઈ બન બની જા. બે ખુશી છે. બે ખુશી છે. આ ખુશી મારી, આ તારી. માઈ છે. માઈ આ માઈ છે. હું કરી દઉં? ખોલી દઉં? ખોલી દઉં હો. ઓય હાલ તો હાલ. મોમ આપો. હાલ હાલ મોમ આપો. હાલ માં દીકાને મોમ આપો. હાલ હાલ હાથ પકડી લે મોમાં. વાગ્યા છે 6:45 અને મમ્મીની ગયા છે માર્કેટમાં. એ આવી જાય પછી હું પણ જાઉં બેકરીમાં. મારે પિઝા બનાવવાના છે તો મારે કેચઅપ એન્ડ બીજું શું લાવવાનું છે, બહુ બધું લાવવાનું છે તો હું લઈ આવું. અને અત્યારે કચરું કાઢી નાખું. નથી તા આવે પછી હું જાઉં બેકરી. તો બેકરી પર આવી હતી. બેકરી પરથી મેં સામાન લઈ લીધો છે. હવે જાઉં છું ઘરે. જો તમારે જ જાઉં સાવરકુંડલા જાઓ ને, મજા આવશે. મહિલાના બહુ ગરમી થાય. અહીંયા ગરમી થાય. દેહમાં કેટલી થાય. એસી હોય ને મને મેળ આવે. હા ને એસી નો હોય ને મેળ નો આવે. જોયું? આમ મને કે બચત કરો ને પોતાને એસીમાં હું હુઈ ગયો ને બારી ખોલીને રાતે અડધી રાતે દરવાજો ને બારી બધું બંધ કરીને તો છે ને ખોલી નાખે ને એસી ચાલુ ને એવું કર્યા કરે બેઠા બેઠા. સોરી હોય તો બંધ કરી દે. હા હા જો એવું ભૂલાઈ ગયું. શીખો પહેલા સ્પીચ સુધારો. સ્પીચ સુધારો તમારી. ઈ તો ગડબડ થઈ જાય હો ક્યારેક. સ્પીચ बहुत गंदी. भाई साहब आपकी लैंग्वेज તમાર ગટ્ટુની લેંગ્વેજ એવી જ છે ને. ગોગા વાળતું તું ખબર ને. વાગ્યા છે 9 ને હરી આવી ગયા હતા પણ એ મયુર જાય છે સારકુંડલા એક ફ્રેન્ડના મેરેજ છે તો એને મૂકવા ગયા છે જગાત નાકા. તો એ આવે તો મેં ફોન કર્યો છે કે તમે આવો છો કે નહીં. મને કીધું હા તો બનાવી નાખ. હું આવું છું તો જો હું બનાવું છું પિઝા. તો આપણું જો સ્ટફિંગ થઈ ગયું છે મસ્ત. આપણે આમાં બનાવવાનું છે. ઓવન તો નથી એટલે આપણે ગ્રીલ મશીનમાં જ બનાવું છું. બહુ મસ્ત બને છે. ક્રિસ્પી એન્ડ ક્રન્ચી. મજા આવે ખાવાનું. તો કંઈ નહીં ચલો હરી હજુ રસ્તામાં છે આવે આ બની જાય કેમ કે આમાં બધા તો વાર લાગશે. ઓવન છે નહીં એટલે સર ગરમી બહુ છે. હરી હજુ આવ્યા નથી. મેં ફોન કર્યો મને એમ કીધું હું નીકળું છું હજુ. તો મેં કીધું ઠરી જશે તો આ બન્યું છે ને તો જો હું તો ખાઈ લઉં છું કેમ કે મને ઠરી ગયેલું ન ભાવે. હું એક પિઝા ખાઈ લઉં છું એના માટે બને છે હજી. હવે બનાવવાના છે બીજા. બટુ મારા ચશ્મા તૂટી ગયા. એક મારા ચશ્મા તૂટી ગયા નવા. જો જૂના પહેર્યા. જો શોર આવ્યા બે. બુટીએ તોડી નાખ્યા ચશ્મા. બુટીએ ચશ્મા તોડી નાખ્યા બટુ. જો આવી બુટી. જા નાનાને દઈ આઈ જા નો ખાવું હોય તો જા નાનાને કે ખાઈ જાવ કે જા આલે. પીઝા ખાવો બીજું કાંઈ એને પિઝા ખાવાસ. પિઝા ન ખવાય. નાના ભૂંગળું ખાઈ ગયા લે હવે. મજા આવી? નો મજા આવી? એ બુટી કે તો હા ખાવું છે નો ખવાય. એ બુટિયા કે તો બુટા. આ બે જૂના ફોટા જોઈને બાજે છે. બે બાજુ રાજો આમ આજો માથે. આજો
મિત્રો અહીંયા બતાવી દો. બાંધો બે બાંધો જૂના ફોટા જોઈને બાંધો. એને નાનપણના ફોટો અતરંગી બૂટ પહેર્યા અને બ્લેક કલરના કઈક ઓલા મોજા પહેર્યા ના બતાવો હાલો ફોટા ભાઈ બે બતાવીને બાંધો બાંધો બે. જો આમ જો ફોટા એને છે ડીલીટ. ને હું ઘરે જ એકવાર મારા મમ્મી ફોટા બતાવતા હતા ને તો એને પાડી લીધા હંતાઈને મને ખબર નહોતી તો પાડવા નહોતા જ ફોટા હું ચાલે ઘરે જાય મમ્મીને કે લાવો તો આલ્બમ લાવો તો બધાય ફોટા પાડી લે. કાંઈ નહીં. જો કેટલી ક્યુટ છે જો આમ જો કોને મસ્ત આ નહીં ઓલો બીજો ફોટો બતાય. ને આમાં મસ્ત છે. કેટલી નાની તો વાગ્યા છે 11:30 નામ આવી ગયા છે ઘરે તો ચલો અત્યારે સૂઈ જઈએ અને એડિટિંગ બી કરવાનું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હરી 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 ઓમ હરી ઓમ.